ગો માતા જય દ્વારકાધીશ। તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોંધ જે છે વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની। તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આપણી પાસે આ જે ગાય છે ગાય વેચવા આવી છે। ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, સાથે સાથે કાનકટ જોઈ શકો છો। અને મિત્રો એચએફ ટાઈપ ગાય છે એટલે ગાયની તમે વેલે પૂરી લાંબી હોય તો તમે વેલે પણ જોઈ શકો છો અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। અને મિત્રો ઘણા ખરા મિત્રો છે ને એચએફ ગાયને ગીર બ્રિડિંગ માટે અડર ક્વોલિટીવાળી ગાય ગોતતા હોય છે, તો આ બહુ સારી ગાય છે। અને દૂધની વાત કરીએ મિત્રો તો દૂધમાં પણ બહુ સારી ગાય છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો હાલ જે આ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય વિહાઈ ગયેલ છે। નીચે શું છે એ વાત કરવામાં આવે તો નીચે આ જે ગાય છે નીચે સુંદર મજાની વાછડી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। આગળ વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એના મિલ્ક વિશે એટલે કે દૂધ વિશે, તો મિત્રો એક ટકનું 15થી 16 લીટર જેટલું દૂધ છે, એટલે કે આખા દિવસનું એટલે કે પર ડેનું 30થી 32 લીટર જેટલું આ ગાય દૂધ આપે છે। કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 1,25,000 રૂપિયા આ ગાયના માલિકે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એની કિંમત રાખેલ છે। અને મિત્રો આ બધી માહિતી છે એ મને ગાયના માલિક આપતા હોય છે, એ જ માહિતી હું તમને આપું છું। હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ધાંગધ્રા, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર। તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ધાંગધ્રા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયની હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે। વેલની વાત કરું તો વેલે પણ પૂરી લાંબી ગાય છે। ખાસ કરીને વાત કરીએ આપણે ગાયના કલર કોમ્બિનેશનની તો મિત્રો માકડા ટાઈપ કલર છે આ ગાયનો, તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે। હવે મિત્રો જો વાત કરવામાં આવે હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું। તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો જો તમારા કોઈ પણ સગા સંબંધીઓને અથવા તો કે મિત્ર સર્કલમાં પશુ વેચાવું હોય, એ જોવાનો શોખ હોય અથવા તો કે પશુ લેવું હોય અને ગોતતા હોય તો તમે અમારી ચેનલ ઉપરથી પશુ જોઈ અને પછી તમે ત્યાં રૂબરૂ જોઈ અને પશુ લઈ શકો છો। આ ગાયની વાત કરીએ તો કિંમત વિશે જણાવું તો 50,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે। અને મિત્રો ખાસ કરીને તમને જણાવી દેવામાં આવે તો તમે જે પશુ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પશુ તમે રૂબરૂ જોઈ અને વ્યવસ્થિત રીતે જોઈ અને પછી તમે કિંમતને બધી વાતચીત કરી અને પછી પશુ લેજો। ગામની વાત કરવામાં આવે આ ગાય વિશે તો કે ગાયના ગામની વાત કરું તો કે ગામ પાણકવા, તાલુકાની વાત કરું તો કે તાલુકો માળિયા હાટીના, અને જિલ્લાની તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ। તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો માળિયા હાટીના છે, ત્યાં ગામ પાણકવા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। હવે આ તમે જે ચોથા નંબર ઉપર જે મિત્રો વાછડી જોઈ શકો છો, તો આજે આ ગીર વાછડી પણ વેચવા આવેલ છે। વાછડીની વાત કરવામાં આવે તો વાછડીની તમે કાનકોટ, આગળ વાત કરવામાં આવે તો વાછડીની તમે સિંગ પેટર્ન, સાથે સાથે વાત કરવામાં આવે તો વાછડીની તમે હાઇટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો આ જે વાછડી છે એને તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો, બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથવાળી વાછડી છે। હવે મિત્રો વાછડીની વધારે કાંઈ માહિતી તો ન હોય, પણ આ ગાયના માલિકે જે વાછડીના માલિકે મને એની ઉંમર અને થોડી ઘણી માહિતી આપેલ છે વાત કરીએ તો મિત્રો આ જે વાછડી છે એના બે કાન કાળા છે એ તો તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો। સાથે સાથે મિત્રો આ જે વાછડી છે એના ચારેય આચરની વાત કરું તો ચારેય આચર કાળા છે, અને ઘણા ખરા મિત્રો હોય છે એ કાળા આચરવાળી ગાયું ગોતતા હોય છે, કેમ કે એને કાળા આચરનો શોખ હોય અથવા તો કે અમુક કારણોસર કાળા આચરવાળી ગાયું લેતા હોય છે। તો આ વાછડી જે છે એના ચારેય આચર કાળા છે એમ ગાયના માલિકનું એટલે કે વાછડીના માલિકનું કહેવાનું છે। 28 મહિનાની વાછડી છે અને કિંમત વિશે વાત કરવામાં આવે તો 35,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ તો તાલુકો ભાવનગર, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર ભાવનગરમાં જ જોવા મળી જાય છે, અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય
તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, પશુના વ્યવસ્થિત 2 ફોટા અને પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા ક્યાં મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.